ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ગઈકાલે આપણે માઇન્ડ પાવર પુસ્તકની વાત કરી હતી. માઇન્ડ પાવર પુસ્તકના લેખકનું નિવેદન વાંચ્યું હતું. તેમાં આપ સૌનો જબરદસ્ત સહકાર રહ્યો એ બદલ સૌને શુભેચ્છા આપું છું, આભાર માનું છું. મિત્રો, કોઈ પણ વ્યક્તિ કેટલો પણ સમર્થ કેમ ન હોય, પરંતુ લોકોના સહકાર વગર, સહયોગ વગર સફળ ન થઈ શકે. મનુષ્ય માટે 5 attributes must remember, friends. Good attributes lead to society, lead to success, and bad addiction lead to failure. અર્થાત સારા ગુણો મનુષ્યને સફળતા તરફ દોરી જાય છે, એ ખરાબ આદતો મનુષ્યને નિષ્ફળતા તરફ દોરી જાય છે. માઇન્ડ પાવર પુસ્તકની આજે મારે જે પ્રસ્તાવના છે એ વિશે વાત કરવી છે. બીજું, 5 ગુણો જીવનમાં બહુ અગત્યના છે. એક તો કર્તવ્ય, બીજું કૃતજ્ઞતા, ત્રીજું વિશ્વાસપાત્ર વ્યક્તિ બનવું અને ઉપયોગી બનવું. આ 5 ગુણો જે વ્યક્તિમાં આવી જાય છે એ વ્યક્તિ હોશિયાર હોય કે ન હોય, એ વ્યક્તિ સફળ બને છે. માઇન્ડ પાવર પુસ્તકની આપણે ઘણી કાલે ચર્ચા કરી. સામાન્ય રીતે કોઈ પણ યુટ્યુબ ચેનલમાં પુસ્તકના અર્પણના શબ્દોનો ઉલ્લેખ થતો નથી, પણ આ મારું પુસ્તક છે. હું દુનિયાના લોકો કરતાં બિલકુલ અલગ માણસ છું. એટલે મારા આભાર, જે અર્પણના જે શબ્દો છે એ આપ સમક્ષ રજૂ કરું છું. અને એમાં જે ભાવ પ્રગટે છે એ ભાવ તમે પણ તમારા કૃતજ્ઞતા, કર્તવ્ય અને વર્તન વ્યવહારમાં પ્રગટ કરશો તો હું આશા રાખું છું તમે પણ જીવનમાં સફળ થશો. મને 1987માં સરકારી નોકરી મળી. ત્યારબાદ 25 વર્ષ સુધી મેં નાઇટ ડ્યુટી કરી, સ્પેશિયલ પરમિશન લઈ. ગાંધીધામથી ખારીડોર લગભગ 12 કિલોમીટર દૂર છે. હું દરરોજ ઓછામાં ઓછી 50 કિલોમીટર સાયકલ ચલાવતો. આજે તો મારી પાસે સ્કોર્પિયો એન કાર પણ છે, સ્વિફ્ટ ડિઝાયર પણ છે, બધું છે. પણ ગાંધીધામના મારા મિત્રોને ખબર છે કે હું સામાન્ય રીતે સ્કૂટીમાં જ ફરું છું. અને આ શિખામણ છે, આ બોધપાઠ મને ક્યાંથી મળ્યો? એ મારા માતા પિતાના સંસ્કારમાંથી, મારા મિત્રોની હૂંફમાંથી, મારા અધિકારીઓના પ્રેમમાંથી. એટલે આભારના શબ્દો, જે માઇન્ડ પાવર પુસ્તક છે, એ આભારના શબ્દો વાંચવા મને જરૂર લાગે છે. તો મિત્રો, માઇન્ડ પાવર પુસ્તકના જે આભારના શબ્દો છે એ આ પ્રમાણે છે. સાદર અર્પણ. મારા અભણ માતુશ્રી પૂજ્ય જેવીબેન, અપંગ પિતાશ્રી પૂજ્ય હરજીભાઈને મારામાં આત્મસન્માન, આત્મપ્રતિષ્ઠા અને વિશ્વાસપાત્ર વ્યક્તિ બનવાના સંસ્કારનું સિંચન કર્યું. પૂજ્ય મામાજી પ્રેમજીભાઈ, પૂજ્ય મોટાભાઈ નારાયણભાઈ જોઈએ મારામાં સમાજ સેવા પ્રત્યે સમર્પણ ભાવના જગાડી. મારા જીવનસાથી શોભનાએ જિંદગીના ભયંકર કપડા કાળમાં ખભે ખભો મિલાવીને ટકી રહેવાની હિંમત આપી. મારા મુઠ્ઠીભર મિત્રોએ, સાથી કર્મચારીઓએ, જેઓએ મારી શિક્ષણ, બચત, કરકસર, વ્યસન મુક્તિ, વાંચન અને લેખન ચળવળને જબરદસ્ત સમર્થન આપ્યું. મારા ડિપાર્ટમેન્ટ
મિલિટરી એન્જિનિયર, સર્વિસ આર્મીના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ સૈન્યના અધિકારીઓ અને જવાનોએ મારામાં રાષ્ટ્ર સેવાનું જોમ અને જમીનને જીવતું રાખ્યું એ સર્વને અતિ આદર સાથે આ પુસ્તક અર્પણ કરું છું. આ મિત્રો મારા માઇન્ડ પાવર પુસ્તકના અર્પણના શબ્દો છે. જ્યારે તમે તમારું સફળતાનો શ્રેય માતા પિતાને આપો છો, તમારા મિત્રોને આપો છો, અધિકારીઓને આપો છો, યુનિવર્સને આપો છો, ત્યારે તમે હળવા થઈ જાઓ છો, અહંકારની ભાવના ઘટે છે અને જીવનમાં સફળતા આપોઆપ દસ્તક દે છે. માઇન્ડ પાવર પુસ્તકની આજે હું અનુક્રમણિકા વાંચવાનો છું. અનુક્રમણિકા એક એવી વસ્તુ છે કે તમે બહારથી પસાર થતા હો અને એક આલિશાન કાર પડી હોય, ઊંઘી કાર પડી હોય, તો તમને ખ્યાલ આવે કે આ કાર અંદરથી કેવી હશે. એવી રીતે કોઈ આલિશાન મકાનને તમે દૂરથી જુઓ છો તો તમને અવશ્ય ખ્યાલ આવે કે આ મકાન અંદરથી કેવું હશે. એવી રીતે કોઈ પણ પુસ્તકની જે પ્રસ્તાવના છે એ પ્રસ્તાવનાથી ખ્યાલ આવે છે કે પુસ્તકની અંદર શું છે. માટે હું પુસ્તકની જે પ્રસ્તાવના છે એ આપની સમક્ષ વાંચી સંભળાવું છું. અનુક્રમણિકા. આવકાર શ્રી રતિભાઈ મકવાણા. મનોચિકિત્સકના અભિપ્રાયો ડૉક્ટર જી.કે. વણકર, ડૉક્ટર વિજય નાગેચા, ડૉક્ટર મનુભાઈ પરમાર, ડૉક્ટર તુષાર અગ્રાવત, ડૉક્ટર સંજય બારોટ, ડૉક્ટર એન.પી. કન્નર. એના પછી લેખકનું નિવેદન જે આપણે કાલે વાંચ્યું. એના પછીની અનુક્રમણિકા છે કેટલાક મનોવૈજ્ઞાનિક સત્યો અને સિદ્ધાંતો. બીજું પ્રકરણ છે આપણા ભીતરના મહાન માણસને ઓળખીએ. ત્રીજું પ્રકરણ છે સમ્યક સફળતા. ચોથું પ્રકરણ છે મગજ એટલે શું. પાંચમું પ્રકરણ છે મન એટલે શું. છઠ્ઠું પ્રકરણ છે મનના નિયમો. સાતમું પ્રકરણ છે મનુષ્યની માનસિક અવસ્થાઓ. ત્યારબાદનું પ્રકરણ છે જ્ઞાન મનની મર્યાદિક શક્તિઓ અને ક્ષમતાઓ. આંતરમન. એના પછીનું પ્રકરણ છે આંતરમનની અમર્યાદિત ક્ષમતાઓ અને શક્તિઓ. એના પછીનું પ્રકરણ છે જ્ઞાતમન અને આંતરમનનું અદ્ભુત નેટવર્કિંગ. એના પછીનું પ્રકરણ છે આંતરમનને પ્રેરતા પરિબળો. એના પછીનું પ્રકરણ છે આંતરમનને અવરોધતા પરિબળો. ત્યારબાદનું પ્રકરણ છે આંતરમન અને અભિગમ. ત્યારબાદનું પ્રકરણ છે આંતરમન અને સ્વયં સૂચનો. ત્યારબાદનું પ્રકરણ છે આંતરમન અને પ્રાર્થના. ત્યારબાદનું પ્રકરણ છે આંતરમન અને આરોગ્ય. ત્યારબાદનું પ્રકરણ છે આંતરમન અને નિડરતા. ત્યારબાદનું પ્રકરણ છે આંતરમન અને સમસ્યાના ઉપાયો. 19મું પ્રકરણ છે આંતરમન અને યાદશક્તિ. 20મું પ્રકરણ છે આંતરમન અને માન્યતા. 21મું પ્રકરણ છે આંતરમન અને વાણી. 22મું પ્રકરણ છે આંતરમન અને લક્ષ્ય પ્રાપ્તિ. 23મું પ્રકરણ છે આંતરમન અને સંપત્તિ. 24મું પ્રકરણ છે આંતરમન અને સંબંધો. 25મું પ્રકરણ છે આંતરમન અને વાંચન શક્તિ. 26મું પ્રકરણ છે આંતરમન અને પ્રજ્ઞા. 27મું પ્રકરણ છે આંતરમન અને સ્વપ્નો. 28મું પ્રકરણ છે આંતરમન અને ખુશી. 29મું પ્રકરણ છે આંતરમન અને મેનેજમેન્ટ. 30મું પ્રકરણ છે આંતરમન અને આપણે. 31મું પ્રકરણ છે આંતરમન અને સુવિચારો. 32મું પ્રકરણ છે આંતરમન અને બુદ્ધિઝમ. 33મું પ્રકરણ છે આંતરમન અને ધ્યાન. તો અને 34મું પ્રકરણ છે સમાપન. અને છેલ્લે એક અનુરોધ મેં કર્યો છે. આ છે પુસ્તકની અનુક્રમણિકા. આ પુસ્તકની અનુક્રમણિકા ઉપર આપણે એક વિસ્તારથી ચર્ચા કરશું, જેને કારણે તમારા જીવનમાં એક મોટો ફેરફાર આવે. તમે જ્યારે આ પુસ્તકની સમરી વાંચશો, ઓડિયો સાંભળશો, ત્યારે તાત્કાલિક પરિણામ નહીં આવે, પણ હું તમને ખાતરી સાથે કહું છું કે 2040માં આજે જેવા છો એવા તો તમે નહીં જાઓ. આ પુસ્તકની જે પ્રસ્તાવના છે એ મગજના 6 ડોક્ટરોએ લખી છે. તો એ તમામ નિષ્ણાંતોની જે પ્રસ્તાવના છે એ તમામની પ્રસ્તાવના હું નથી વાંચતો, પરંતુ જેનું જે વિદ્વાન સાયકેટ્રિસ્ટે જે સમાપન કર્યું છે
એના અંતિમ પેરા હું વાંચવાનો પ્રયત્ન કરું છું, જેથી આપને ખ્યાલ આવે કે માઇન્ડ પાવર પુસ્તક વિશે એક્સપર્ટ લોકો શું શું કહેવું છે. તો ડૉક્ટર G.K. વણકર MD છે, પ્રોફેસર એન્ડ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ માનસિક રોગ વિભાગ પૂર્વ, બીજે મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ, અમદાવાદ. આ પુસ્તકના અભિપ્રાય વિશે અંતિમ જે 2 પેરા લખે છે એ આપને હું વાંચી સંભળાવું છું. ભોગવાદી જીવન પ્રણાલીઓમાં જેમાં માત્ર ભૌતિક બાબતોને સત્ય માનવામાં આવે છે અને મનને તો જાણે સંપૂર્ણ અવગણવામાં આવે છે, સત્ય વ્યક્તિ ધરાવતી વ્યક્તિઓને પોતાને તેમજ બીજાઓની લાગણીઓ સમજાતી નથી. ઉદ્વેગ, ઉદાસી, સંતાપ થાય છે. આવા યુગમાં ડૉક્ટર ભાણજીભાઈનું પુસ્તક વાચકને પોતાની ભીતર ડોકિયું કરવા પ્રેરે છે. પોતાને પૂછવામાં પ્રશ્નો જે વાચકને પૂછશે એમાંથી આપોઆપ જીવન વિષયક મંથન અને પ્રગટ ગુંજાઈશ છે. આંતરમન અને સ્મૃતિ એ ખાસ કરીને વિદ્યાર્થીઓને રસ પડે તેવું પ્રકરણ છે. યાદશક્તિ એવી રીતે વધારવી તેના અસરકારક નુકસાઓ પ્રાપ્ત થાય છે અને અભ્યાસમાં વ્યવહારુ મદદ મળશે. આ પુસ્તકમાં અનેક લેખકો, મનોચિકિત્સકો, વિચારકો અને ફિલસૂફીના વિચારમૂર્તિને ઠેક ઠેકાણે લેખકે નોંધ્યા છે. જે આ પુસ્તકનું ખૂબ જ જમા પાસું છે, એ વધારે પુસ્તકને પ્રભાવક બનાવે છે. ડૉક્ટર ભાણજીભાઈના ઘણા પુસ્તકોના અધ્યયન અને સ્વ-અનુભવ થકી આ પુસ્તક લખ્યું છે. એ સૌ વાચકોનું જ્ઞાનમાં વધારો, સમ્યક જીવન બને એવું શુભ કામના તથા ભાણજીભાઈને અભ્યર્થના. આ ડૉક્ટર G.K. વણકરના અભિપ્રાય છે, લખ્યો છે. એના અંતિમ પેરેગ્રાફ છે, એમના શબ્દો છે. એમના પછી જે એક્સપર્ટ ઓપિનિયન છે એ ડૉક્ટર G.K. વણકરનો, ડૉક્ટર વિજય નાગેચા સાહેબનો છે. ડૉક્ટર વિજય નાગેચા સાહેબ છેલ્લા લગભગ 35-40 વર્ષથી રાજકોટમાં મનોચિકિત્સા ક્ષેત્રે એટલે સાયકેટ્રિક ડિપાર્ટમેન્ટમાં વર્ષોથી અનેક લોકોની સારવાર કરે છે ને બહુ અનુભવી લેખક છે, જેમની મેં દવા પણ ખાધી છે. એ ડૉક્ટર વિજય નાગેચા, રાજકોટના પ્રખ્યાત સાયકેટ્રિસ્ટ, આ પુસ્તક વિશે શું લખે છે તેનું અંતિમ પેરેગ્રાફ હું વાંચી સંભળાવું છું. જ્ઞાત મનની શક્તિઓની વિગતે પુસ્તકમાં ઉલ્લેખ થયો છે, પરંતુ ખૂબ જ નોંધપાત્ર એવું આંતરમન અંગેનું લેખકનું વિશ્લેષણ છે. બાહ્ય જીવન અને પ્રવાહોથી પ્રભાવિત થઈને ઢસડાતું અને મુક્તતા અને મૌલિકતા નહિવત હોય છે, પરંતુ ભીતરી અંતકરણમાં ડૂબકી મારવાથી મનુષ્ય અમૂલ્ય એના જીવના સંજીવ રત્નો સહજપણે મળતા રહે છે. આ સમગ્ર પુસ્તકમાં આંતરમન અંગે વિસ્તૃત ચિંતન કર્યું છે. એક રીતે મનશક્તિનો સાચો પરિચય આ 7 જેટલા પ્રકરણમાં જોવા મળે છે. અહીં રીતે ડૉક્ટર સોમૈયાએ વિવિધ ક્ષેત્રોના લોકોને, સંગઠનના હોદ્દેદારોને, કંપનીના અધિકારીઓને, શિક્ષકોને, અધ્યાપકોને, વિદ્યાર્થીઓ અને મનોચિકિત્સામાં ઉપયોગી બની શકે તેવી માહિતી આ ગ્રંથમાં પૂરી પાડી છે. પોતાના વ્યવસાયથી જુદી દિશાનો પ્રયાસ હોવા છતાં પ્રશંસનીય અને અભિનંદન પાત્ર એવું સદકાર્ય કર્યું છે. આ શબ્દો છે જેની મેં 6 વર્ષ ટ્રીટમેન્ટ લીધી આ ડૉક્ટર વિજય નાગેચા, જે રાજકોટમાં હોસ્પિટલ છે એમની. એમના જે પછીનો જે અભિપ્રાય છે, બધાના અભિપ્રાયો વિસ્તૃત છે, પણ હું આપને એના અંતિમ જે પેરેગ્રાફ વાંચી સંભળાવું છું. એના પછી ડૉક્ટર મનુભાઈસિંહ પરમાર, તે ગુજરાત સરકારમાં આજે પણ, પહેલા વલસાડ હતા, અત્યારે ક્યાં છે મને ખ્યાલ નથી, પણ તેઓ જામનગર હતા ત્યારે આ પુસ્તકની પ્રસ્તાવના લખેલી. ડૉક્ટર મનુભાઈ પરમાર પ્રોફેસર અને સાયકિયાટ્રિક વિભાગના વડા છે અને તેઓ આ મારા પુસ્તકની પ્રસ્તાવનાના અંતિમ પ્રકરણમાં નોંધે છે, આંતરમન અને આપણા અભિગમો, આંતરમન અને સ્વયં સૂચનોમાં પોતાના બાળપણની ઉત્સાહપ્રેરક ઘટનાઓ રજૂ કરી છે. કેટલાક નકારાત્મક અભિપ્રાયના સૂચનોની સચોટ અસર બતાવી છે. જીવનમાં પ્રાર્થના આંતરમન સાથે સંબંધો છે. આંતરમન આરોગ્ય બાબતમાં વિશેષ ઉદાહરણો આપી નકારાત્મક વિચારોથી કેન્સર જેવા ભયંકર રોગો મટી શકે છે. આંતરમન ધ્યાન વિશે નિકટક સંબંધી બતાવી બુદ્ધના અષ્ટાંગ માર્ગનું દર્શન કરાવે છે. અંતે આંતરમનને લક્ષ્ય પ્રાપ્તિ માટે
સારા માણસ બની સ્માર્ટ વર્ક કરીને મહાપુરુષો, વૈજ્ઞાનિકો, લેખકો, વિચારકો, સંગીતકારો, ચિત્રકારો, ઉદ્યોગપતિઓ, રમતવીરો બની વિશ્વમાં પોતાની અમિટ છાપ છોડી જવાની હિમાયત કરે છે. પુસ્તક પ્રકાશન કરી રહ્યા છે તે લેખકને આવતા અભિનંદન આપું છું. ડૉક્ટર ભાણજીભાઈનું પુસ્તક માઇન્ડ પાવર પુસ્તક વિદ્યાર્થીઓને, યુવાન મિત્રોને ઉપયોગી નીવડશે એવી અભ્યર્થના. આ બંને મહાનુભાવે, તો બીજા ઘણા છે, બધા નથી વાંચતો, પણ આ જે ખાસ કરીને ડૉક્ટર જી.કે. વણકર, જે બીજે મેડિકલ કોલેજમાં એક વખત સાયકેટ્રી ડિપાર્ટમેન્ટમાં વડા હતા. બીજા જેમની મેં ટ્રીટમેન્ટ લીધી ડૉક્ટર વિજય નાગેચા, એનું બી આપણે સાંભળ્યું. અને ત્રીજા વ્યક્તિ હતા ડૉક્ટર એમ.સી. પરમાર. તે આજે પણ ગુજરાત સરકારમાં સાયકેટ્રી ડિપાર્ટમેન્ટના હેડ છે. અને ત્યારબાદના જે મહત્વના હું વાંચતો નથી, પણ મેં મારા પુસ્તકના હું હંમેશા કહું છું કે આઈ એમ નથિંગ બટ ટોટલ માય ગુડ ફ્રેન્ડ્સ એન્ડ માય ગુડ બુક્સ વિચ આઈ રીડ. તો જે પેલું પ્રકરણ છે આ પુસ્તકનું એ હું વાંચું છું. કેટલાક મનોવૈજ્ઞાનિક સત્યો અને સિદ્ધાંતો. છેલ્લા 35 વર્ષ દરમિયાન મારા દ્વારા એક વિદ્યાર્થી તરીકે આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને પ્રાદેશિક કક્ષાના લેખકો, મહાન પુરુષો, બુદ્ધિજીવીઓ, વિચારકો જેવા કે તથાગત ગૌતમ બુદ્ધ, મહાવીર સ્વામી, ડૉક્ટર બી.આર. આંબેડકર, મહાત્મા જ્યોતિબા ફૂલે, ગાંધીજી, વિવેકાનંદ, ભંતે પરમાનંદ, ભંતે નારદા ખેરા, ભંતે સંરક્ષકતા, પેટર ડલ્લા શાંતિના, ડૉક્ટર જોસેફ મર્ફી, ડી.આર. સ્ટીવન્સન, ક્રિશ્ચન એચ. ગોડફ્રોય, નેપોલિયન હિલ, જેમ્સ એલન, નોર્મલ પિલ, સ્ટીફન કોવી, ડૉક્ટર દીપક ચોપરા, સી એચ. ખેરા, કેમરોન ટેલર, માઇકલ લોશિયર, રિયુ ઓકાવા, બ્રિસ્ટલ ક્લોડ, રોઝાન નોસેલ, જોય હેની, જીમ કોલિન્સ, જીમ રોન્સ, બ્રાયન ટ્રેસી, ડેરેન હાર્ડી, સિમોન સિનેક, રિગ રિપ્સ, ડૉક્ટર વોલેસ વોટલ્સ, રોન્ડા બર્ન, ડૉક્ટર દોલત દેસાઈ, ડૉક્ટર મનુભાઈ પરમાર, ડૉક્ટર હર્ષિદા પંડિત, બિન સ્વરૂપ રોય ચૌધરી, હર્બર્ટ હારિસ, સ્વેટ માર્ડન વગેરેના પુસ્તકો અને વિચારોમાંથી કેટલાક મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો તારવ્યા છે. એ સિદ્ધાંતો આ મુજબ છે. આટલા પુસ્તકો વાંચી છે એટલે આ એક લેખક છે, પણ એક લેખક એવા છે જેમના પુસ્તકો 10 થી 20 જેટલા પુસ્તકો છે. એ બધા પુસ્તકો મેં વાંચ્યા છે. એ વાંચ્યા પછી માઇન્ડ પાવર પુસ્તકમાં માઇન્ડ પાવર શું છે, જીવનના સનાતન સત્યો શું છે, એ મેં ઓછા શબ્દોમાં વ્યક્ત કર્યા છે. અને એ શબ્દો હું સંભળાવું છું કે એ મનોવૈજ્ઞાનિક સત્યો શું છે. તો સત્યો આપણી સમક્ષ રજૂ કરું છું. માનસિક અવસ્થાની દ્રષ્ટિએ મનુષ્યને કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ એમ બે માઇન્ડ હોય છે. બીજું, મનુષ્યના કોન્શિયસ માઇન્ડ પાસે 10% ક્ષમતા અને સીમિત શક્તિઓ હોય છે. કોન્શિયસ માઇન્ડ એટલે જાગ્રત અવસ્થા. હું અને તમે બંને આપણે જાગ્રત અવસ્થામાં છીએ. સબકોન્શિયસ માઇન્ડની ક્ષમતા 90% છે અને અનંત શક્તિઓ ધરાવે છે. સબકોન્શિયસ માઇન્ડ એટલે જ્યારે આપણે આંખ બંધ કરીને, મોઢું બંધ કરીને, હાથ જોડીને, પરાઠીવાળી બેસીને 30 મિનિટ સુધી સ્થિર બેસીએ છીએ, અથવા ધ્યાન કરીએ છીએ, અથવા જિજ્ઞાસા સાથે 30 મિનિટ વાંચીએ છીએ, અથવા સંપૂર્ણ જાગૃત થઈને લખીએ છીએ, ત્યારે મનમાં એક સ્પીડ ક્રિએટ થાય છે. એને સાયકો ન્યુરોમોટર સ્પીડ કહે છે અને એને જ સબકોન્શિયસ માઇન્ડ કહેવામાં આવે છે. આ સબકોન્શિયસ માઇન્ડની જે શક્તિ છે એ 90% છે. મોટા ભાગના માણસો કોન્શિયસ માઇન્ડનો ઉપયોગ કરે છે, હાર્ડવર્ક કરે છે અને થોડી ઘણી સફળતા મેળવે છે. એટલે કે મોટા ભાગના લોકો વાંચતા નથી, લખતા નથી, સાંભળે છે અને પોતાની મન મરજી મુજબ કામ કરે છે અને એ નાની મોટી સફળતા મેળવે છે. મોટા ભાગના માણસો સબકોન્શિયસ માઇન્ડની આંતરમનની ક્ષમતાઓ, શક્તિઓનો ઉપયોગ કરવાની ટેકનિકનો ખ્યાલ ન હોવાથી મૃત્યુ પર્વત આ શક્તિઓનો એક અકબંધ પડી રહે છે. એટલે કે જે મનની શક્તિ છે
એની દરેક વ્યક્તિની પદ્ધતિ હોય છે. કાર ચલાવવાની એક રીત હોય છે, રસોઈ બનાવવાની એક રીત હોય છે, દરેકની એક સિસ્ટમ હોય છે. તો બ્રેનને ચલાવવાની સિસ્ટમ છે. એ સિસ્ટમ આપણે ન જાણતા હોઈએ તો બ્રેનને બરાબર ન ચલાવી શકીએ. આપણે કોમ્પ્યુટર ચલાવી શકીએ છીએ, આપણે મોબાઈલ ચલાવી શકીએ છીએ, આપણને ખ્યાલ છે. પણ જે સુપર કોમ્પ્યુટર છે, સુપર કાર છે, સુપર મોબાઈલ છે, એ આપણું બ્રેન છે. એને ચલાવતા શું આપણને આવડે છે? તો આ પુસ્તકમાં બ્રેનને, મગજને કઈ રીતે ચલાવવું એ વાતની અહીં ચર્ચા કરવામાં આવી છે. મહાન પુરુષો, વૈજ્ઞાનિકો, લેખકો, વિચારકો, સંગીતકારો, ચિત્રકારો, ઉદ્યોગપતિઓ, રમતવીરો, આધ્યાત્મિક લોકો સબકોન્શિયસ માઇન્ડનો ઉપયોગ કરે છે, સ્માર્ટ વર્ક કરે છે અને વિશ્વમાં પોતાની અમિત છાપ છોડતા જાય છે. દુનિયામાં મુસીબતથી 4 થી 5% લોકો એવા હોય છે જેઓ ચૂપચાપ શાંતિથી વાંચે છે, લખે છે, ધ્યાન કરે છે, પ્રાર્થના કરે છે, સ્માર્ટ વર્ક કરે છે અને સૌથી ઓછી મહેનતે, ઓછા પ્રયાસે સફળ થાય છે. ઊંડા વાંચન, મનન, લેખન, શ્રવણ ને વિચાર, વૈજ્ઞાનિક પ્રાર્થના, ઓટો સજેશન્સ, વ્યાયામ, પ્રાણાયામ, ધ્યાન, ઊંડા શ્વાસોશ્વાસ, રિલેક્સેશન, પ્રકૃતિ, પ્રેમ, પરોપકાર, પ્રામાણિકતા, પત્રલેખન, માનદ નિસ્વાર્થ સેવા, સંબંધ સંવર્ધન, મિત્રતા સંવર્ધન, સંયમિત આહાર, નિયમિત આચારસંહિતા, બિહેવિયર થેરાપી, કાઉન્સેલિંગ, મ્યુઝિક, ગાર્ડનિંગ, આર્ટ ગેલેરી વગેરે માધ્યમો ઉપયોગ કરવાથી 90% ક્ષમતા ધરાવતું આપણું સબકોન્શિયસ માઇન્ડ સક્રિય થાય છે અને આપણી મદદે આવે છે. અને મદદ આવે છે ક્યારે કહી શકાય? ક્યારે અચાનક તમને કોઈ વિડીયો ધ્યાનમાં આવે, અચાનક કોઈ પુસ્તક હાથમાં આવી જાય અને અચાનક એવો વ્યક્તિ આવી જાય કે તમારી જિંદગી બદલી નાખે. ત્યારે સમજવાનું કે તમારું સબકોન્શિયસ માઇન્ડ જે 90% ક્ષમતા ધરાવે છે એ એક્ટિવ થઈ ગયું છે. એના પછી છે મનુષ્યની અદ્ભુત વિચાર શક્તિ, વાંચન શક્તિ, મનન શક્તિ, શ્રવણ શક્તિ, સ્મરણ શક્તિ, ગ્રહણ શક્તિ, નિરીક્ષણ શક્તિ, અર્થઘટન શક્તિ, પૃથ્થકરણ શક્તિ, તર્ક શક્તિ, અભિવ્યક્તિ શક્તિ, કલ્પના શક્તિ, પ્રવચન શક્તિ, યોજના શક્તિ, આયોજન શક્તિ, અમન શક્તિ, સહન શક્તિ, અડગ શક્તિ, પ્રેરણા શક્તિ, પ્રોત્સાહન શક્તિ, માર્ગદર્શન શક્તિ, પરોપકાર શક્તિ વગેરે આંતરમનની ઉપજો છે. આ બધે આપણી આવડત છે. અને આવડત એ સબકોન્શિયસ માઇન્ડની ચલાવવાની પદ્ધતિ, સાચી પદ્ધતિને કારણે ડેવલપ થાય છે. આવડત લઈને કોઈ જન્મતું નથી, આવડત ક્રિએટ કરી શકાય છે. તો આવડત સબકોન્શિયસ માઇન્ડને પ્રોપર રીતે ચલાવવાથી આવે છે. એના પછી મન એ પોઝિટિવ વિચાર અને નકારાત્મક વિચાર એ બંને વિચારનો સંગ્રહ છે. માઇન્ડ છે માત્ર સારા વિચારો નથી ધરાવતો, નકારાત્મક વિચારો પણ ધરાવે છે. સકારાત્મક વિચાર કે નકારાત્મક વિચાર એ લોહ ચુંબક જેવા છે. એક નકારાત્મક વિચાર કે નકારાત્મક વિચાર પર મન પેદા થવાથી તેના જેવા અનેક વિચારો ખેંચી લાવે છે. મનુષ્યમાં તો જ્યારે તમે સારા વિચારો પર ધ્યાન કરો છો ત્યારે અનેક સારા વિચારો ખેંચી આવે છે. જ્યારે તમે ખરાબ વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરો છો ત્યારે એના જેવા જ ખરાબ વિચારો આવે છે. જેવી યુટ્યુબમાં આપણે એક વિડીયો જોઈએ છે, મોટિવેશનલ વિડીયો જોઈએ છે, પછી જેવું આપણે તમે સ્ક્રોલ કરશો તો બીજો એવો જ વિડીયો, એવો જ મોટિવેશનલ વિડીયો ઓટોમેટિક આવશે. શું કામ? આ વાત 2600 વર્ષ પહેલા ભગવાન બુદ્ધે કરે. તમે જે વિચાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરો છો એવા વિચારો પ્રાકૃતિક રીતે તમારી પાસે આવવાના, એવા મિત્રો પણ આવવાના. એટલે હંમેશા સારા વિચારો કરવાના, જેને કારણે મનની શક્તિનો આપણે ઉપયોગ કરી શકીએ. બીજું, મનમાં જ્યારે એક સરખા સકારાત્મક વિચાર એક બિંદુએ કેન્દ્રિત થાય છે ત્યારે સબકોન્શિયસ માઇન્ડ મનુષ્યની મદદ કરે છે અને મનુષ્ય વિશ્વમાં વિખ્યાત બને છે. જ્યારે આપણે એક વિચાર પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, એક જ વિચાર ઉપર, કે મારે 2040ની અંદર 50 લાખ રૂપિયા કમાવા છે અને એ કમાવા માટે હું 16 કલાક કામ કરીશ, આ લખી નાખો, ત્યારે 2040માં એ બધું શક્ય બને છે. મેં મારી જીવનમાં બધું શક્ય બનાવ્યું છે. એના પછી છે મનમાં જ્યારે એક સરખા નકારાત્મક વિચાર કેન્દ્રબિંદુ થાય છે ત્યારે મનુષ્ય વિશ્વમાં કુવિખ્યાત બને છે. જ્યારે આપણે ક્રોધ કરીએ, કપટ કરીએ, છેતરીએ, દગાબાજી કરીએ, ત્યારે આ વિચારોનો એક સંગ્રહ બને છે અને એક વિસ્ફોટ સર્જે છે. પછી આપણા પરિવારમાં કોઈનું મૃત્યુ થાય,
આપણા પરિવારનો કોઈ અકસ્માત મૃત્યુ પામે, ધંધામાં નિષ્ફળતા મળે, આત્મહત્યા કરે, આ બધી ઘટનાઓ બને છે. એનું મુખ્ય કારણ મનુષ્યમાં જે નકારાત્મક વિચારો છે, મુખ્યત્વે અપ્રમાણિક કમાણી ને અપ્રમાણિક અભિગમ છે, જેના કારણે મનુષ્યની જિંદગીમાં હત્યા, આત્મહત્યા, અનિષ્ટો, કલંક, લાંછન, નુકસાન આ બધું આવે છે. પ્રત્યેક વિચાર મનુષ્યના શરીરમાં અદ્ભુત રાસાયણિક પરિવર્તન લાવે છે. 1 સેકન્ડના 1000મા ભાગમાં એક વિચાર બીજા વિચારમાં કોષમાં પહોંચે છે અને મન 1 સેકન્ડના 16મા ભાગમાં ત્વરિત નિર્ણય લે છે. આ નિર્ણયનો આધાર સબકોન્શિયસ માઇન્ડમાં ભીતરમાં કેવા વિચારો ચાલે છે તેના ઉપર છે. એટલે કે એક વિચાર તમે કરો છો ત્યારે એની સ્પીડ છે 1 સેકન્ડના 1000મા ભાગ જે ઝડપી હોય છે. પરિણામે જ્યારે તમે નિર્ણય લો છો ત્યારે 1 સેકન્ડના 16મા ભાગમાં નિર્ણય લો છો. જે પ્લેનનો પાયલટ છે, એ પ્લેન ચલાવતો હોય, એને લાગે કે હવે પ્લેન કાબુમાં નહીં રહે, તો 1 સેકન્ડના 16મા ભાગમાં નિર્ણય કરીને જમ્પ લગાવી દે છે અને પોતાની જાનને બચાવી લે છે. એવી જ રીતે તમને પણ જાગ્રત અવસ્થામાં ખ્યાલ હોવો જોઈએ કે હું આજે જે કરી રહ્યો છું એના 20 વર્ષના પરિણામો કેવા હશે. એ નિર્ણય જો તમને સાચો લાગે તો જ એ નિર્ણય કરજો. નકર જે આજે તમને સાચું લાગે છે પણ જો એનો પાયો ખોટો હશે તો 20 વર્ષ પછી તમને અફસોસ રહેશે. બહારની દુનિયામાં જે ઘટનાઓ પ્રસંગો બને છે ભીતરમાં પડેલા વિચારોને કારણે બને છે, અર્થઘટનના આધારે બને છે. આંતરમન શરીરને આદેશ આપે છે, આંતરમન આજ્ઞા અનુસાર શરીર વર્તન કરે છે. મનુષ્યનું મન મુખ્ય છે, શરીર નહીં. ભલે 70, 80, 90 કિલોનું શરીર હોય, એ કોઈ કામ નથી કરતું, પણ શરીર અને મનનું જે નેટવર્કિંગ છે એ કામ કરે છે. અને જે અંદરથી આપણે વિચારીએ છીએ, જેમ કે હું આજે વિચારું છું કે મારે સવારે 5 વાગે વહેલી સવારે ઉઠી જવું છે, તો તમને પણ અનુભવ હશે કે જ્યારે તમે એલાર્મ સેટ કરો છો ત્યારે 5 વાગ્યાના નક્કી કર્યું એલાર્મ સેટ કરેલું હોય તો 5 વાગ્યાના 5 મિનિટ પહેલાં જ એલાર્મ વાગે એની પહેલાં તમારી ઊંઘ ઉડી જશે. જે વ્યક્તિને મળવાની તમે તીવ્ર ઈચ્છા કરો છો તો વ્યક્તિનો ફોન આવશે અથવા એ વ્યક્તિ મળી જશે. તમે કે જીવનમાં જે ઝંખો છો એવા માણસનો તમે આવી જશે. આ સબકોન્શિયસ માઇન્ડ અને કોન્શિયસ માઇન્ડના કોર્ડિનેશનથી બને છે. આપણે આવતા પ્રકરણોમાં જોશું. પછી જો સબકોન્શિયસ માઇન્ડમાં નકારાત્મક વિચારોની માત્રા વધુ હોય તો ઘટના પ્રસંગનું અર્થઘટન વિધાન કરશે. મિત્રો, આપણું મગજ 1 સેકન્ડના 16મા ભાગમાં દરેક વિચારનું અર્થઘટન કરે છે. અને એ અર્થઘટન આપણે અંદરથી કેવો વિચાર કરીએ છીએ. કોઈની કાર જોઈને આપણે ઈર્ષા આવે છે, એ કાર જોઈને આનંદ આવે છે. તો આ ભાવ જ્યારે જાગે છે ત્યારે એ 1 સેકન્ડના 16મા ભાગમાં આપણું બ્રેન અર્થઘટન કરે છે, ઇન્ટરપ્રિટેશન કરે છે, નિર્ણય આપે છે. આ રીતે મનનો સિદ્ધાંત છે ઈચ્છા પ્લસ ધારણા પ્લસ વિશ્વાસ પ્લસ માન્યતા પ્લસ કલ્પના અને મનોચિત્રનું આગવું મહત્વ છે. આ બધાનો સમન્વય ત્યારે મનુષ્ય સફળતા રહે છે. તો મિત્રો, આ માઇન્ડ પાવર પુસ્તકમાં જે મેં પુસ્તકો વાંચ્યા છે, એટલે હું એમ નથી કહેતો કે હું બહુ એક મહાન લેખક છું. આ બધા લેખકોના એટલે નામ આપું છું કે આ પુસ્તકો મેં જિંદગીભર લગભગ 2000થી 2006 સુધી લગભગ મેં 1000 પુસ્તકો વાંચ્યા. માઇન્ડ રિલેટેડ, બ્રેન રિલેટેડ, સક્સેસ રિલેટેડ, થિંકિંગ રિલેટેડ, પોઝિટિવ થિંકિંગ રિલેટેડ. અને એ હજારો પુસ્તકો વાંચીને આ પ્રકરણ મેં લખ્યું છે. અને એની પ્રસ્તાવના ગુજરાતના 6 સાહિત્યકાર લખી છે. આ પુસ્તક અદ્ભુત પુસ્તક છે. તો આજે બસ આટલું જ. અંતે હું મારા તમામ મિત્રોને રિક્વેસ્ટ કરું છું કે મારા વિચારોને, મારી વિચારધારાને તમે પ્રમોટ કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક અને શેર કરજો. આજે તમે જે કરશો મારા માટે, અને હું કદાચ મારી પાસે 1-2 કરોડ રૂપિયા આવી ગયા તો તમે પાકું માનજો કે હું 90% રકમ એવા વિદ્યાર્થીઓ, એવા યુવાનો માટે વાપરવા માંગુ છું જેઓ પાયલટ બનવા માંગે છે, એન્જિનિયર બનવા માંગે છે, પ્રોફેસર બનવા, વ્યવસાય બનવા માંગે છે. એમાં હું વાપરવાનો છું.
કારણ મને ખબર છે કે મારું જે નિવૃત્તિનું પેન્શન આવે છે, મારું જીવન તદ્દન સરળ છે. બહુ સાદું જીવન જીવું છું. 20,000માં હું આરામથી મારું ઘર ચાલે છે. એમાં જો યુટ્યુબના માધ્યમથી 1-2 કરોડ રૂપિયા હું કમાઈ ગયો તો અનેક લોકો માટે ઉપકારક બનશે. મને ખબર છે કે હું 1-2 કરોડ કે 5 કરોડ હું કમાઈશ અથવા મારી સંપત્તિ હશે, હું સાથે લઈ જવાનું નથી. કારણ હું ટોટલ સ્પિરિચ્યુઅલ પર્સન છું, હું ટોટલ સાયન્ટિફિક પર્સન છું. એટલે હું અહીંયા મૂકીને જવા કરતાં વાપરીને જવાનો છું. અને મને ખબર છે કે યુટ્યુબ એવું પ્લેટફોર્મ છે કે કરોડો રૂપિયા અપાવી શકે, પણ ક્યારે? કે તમારા જેવા વિદ્વાન મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરે, મારા વિડીયોને શેર કરે અને એ બીજા મિત્રોને એમ કહે કે આ ડૉક્ટર સોમૈયાના જે ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વ્યક્તિ જીવનમાં આગળ વધશે તો કરશે. 62 વર્ષે આજે પણ મારું મૃત્યુ થાય તો મને એ વાતનો અફસોસ નથી કે હું બરાબર જીવ્યો નહીં. મને સંતોષ છે જીવનનો, અને જીવનનો સંતોષ એ જ આધ્યાત્મિક સમજ છે મિત્રો. પણ હવે હું 62 વર્ષ પછી હું જે કરવા માંગુ છું, જો કદાચ હું 25 વર્ષ હજુ જીવી ગયો અને એમાં પણ હું જો યુટ્યુબના માધ્યમથી લોકપ્રિય અને ધનવાન બની ગયો તો પાકું માનજો કે કમસે કમ 100 વ્યક્તિઓ સારું જીવન જીવશે એવો હું ચોક્કસ પ્રયત્ન કરીશ. બસ આજે આટલું. તમે મને ધ્યાનથી સાંભળ્યો અને મારા વિચારોને શેર કરવા બદલ સૌનો આભાર માનું છું. થેન્ક યુ.